નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. શું કામ? કારણ કે આ વિડીયોની અંદર આપણે છે એ 3 માર્કની એક રીત શીખવાના છીએ જે પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર આપણે પૂછવાનું જ છે. બરાબર છે ને? આ રીત છે આપણે બીજા ચેપ્ટરની અંદર પણ એટલે કે અલગ અલગ ચેપ્ટરની અંદર પણ આપણને છે ઉપયોગી થવાની છે. તો આ રીત છે એ તમે જોરદાર રીતે આ વિડીયોની અંદર શીખવાના છો. બરાબર છે? તો આખો વિડીયો છે એ અંત સુધી છે એ તમારે જોવાનો છે અને આ રીતને કારણે છે તમારા 3 માર્ક છે પાકા થવાના છે. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણો આજનો વિડીયો. જે રીત છે એ રીતનું નામ શું છે? લોપની રીત. લોપની રીતનો મતલબ શું થાય? તો કે જે સમીકરણ આપણને આપેલું હશે એ સમીકરણમાં રહેલા ચલ એમાંથી કોઈ પણ એક ચલને આપણે શું કરશું? દૂર કરવાના છે. દૂર થવાનો છે એટલે કે એનો લોપ થવાનો છે, દૂર થવાના છે, ગાયબ થઈ જવાના છે. બરાબર છે? એ આપણે નક્કી કરશું કે કોને ગાયબ કરવાના છે આપણે. જેમ કે આપણા સમીકરણ જે અહીંયા છે એમાં x અને y બે ચલ આપેલા છે. એ ચલમાંથી આપણે જેને દૂર કરવો છે, આપણે જેને ગાયબ કરવાનો છે એ આપણે જાતે નક્કી કરવાનો છે. બરાબર છે? ચલો સમીકરણ આપણે છે એ પેલું 3x 5y એને 1 નંબર આપી દઈએ, 2x 3y - 17 સમીકરણને 2 નંબર આપી દઈએ. ચલો કોનો લોપ કરવો છે આપણે? આપણો ફેવરિટ, દર વખતે આપણે ધારવાનું થાય એટલે કઈ કિંમત ધારી આપણે? x ને. તો આ સમીકરણથી આપણે કોને રિમૂવ દૂર કે લોપ કરવો છે? x ને. ચલો તો x ના જે સહગુણકો છે એને આપણે જોઈએ. 1 ની અંદર 3 છે, 1 ની અંદર કેવા છે? 2 છે. તો બંને સંખ્યાને આપણે સરખી કરવાની એટલે આપણે જો જે સંખ્યાઓ સરખી કરવી એને આપણે લસા લેતા. બરાબર છે? પણ આપણે લસા જગ્યાએ શું કરવાનું? અહીંયા કેટલા આપ્યા તમને? 2. તો એના ઉપરના સમીકરણ એટલે કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દેવાના? 2 વડે. એવી જ રીતે તમે જો અહીંયા કેટલા છે? 3. તો એ 3 ને શું કરવાનું તમારે? નીચેના સમીકરણ વડે ગુણી દેવાના. એટલે કે 3 વડે ગુણી દેવાના એટલે સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણશું? 3 વડે. તો આપણે લખીએ કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાની વાત કરી આપણે? 2 વડે. અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાની વાત કરી આપણે? 3 વડે. બરાબર છે? શું કરવાનું આપણે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. ચલો આને 2 વડે ગુણો એટલે કેટલા થશે? 2 તેરી 6x - 2 પંચા 10y 2 તેરી 6. એટલે સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણી દીધા? 2 વડે ગુણી દીધા. આ જ રીતે આપણે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાની વાત કરી આપણે? 3 વડે. 3 વડે ગુણી દો. 2 તેરી 6x + 3 તેરી 9y બરાબર 17 તેરી -51. સમજાણું? સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણ્યા, સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણ્યા, જેનાથી આપણો જે x ચલ છે જેને આપણો લોપ કરવો છે, જેને દૂર કરવો છે, એના સહગુણકો કેવા થઈ ગયા મિત્રો? હવે સરખા. સમજાય છે? એટલા માટે છે આપણે સમીકરણ 1 ને 2 વડે, સમીકરણ 2 ને 3 વડે ગુણ્યા છે. બરાબર? જેનાથી x નું શું થઈ જશે? લોપ. ચલો લોપ કરવા માટે તમે જો તો કે આ બંને સમીકરણના જે સહગુણકો છે એની સંખ્યા છે એ કેવી છે? પ્લસ કે માઈનસ? તો કે બંને પ્લસ દેખાય છે. તો આપણે શું કરવાનું? તો કે સમીકરણ જે બીજું છે આ એને શું કરવાનું? તો કે માઈનસ એટલે કે એની નિશાનીઓ છે બધી બદલાઈ નાખવાની. આ કેવા છે? +6 છે એને -6 થઈ જાય છે. આ +9 છે માઈનસ થઈ જાય છે. આ માઈનસ છે તો કેવા થઈ જાય છે? +100. બરાબર? બધા નિશાની ચેન્જ કરવાની જ્યારે જરૂર પડે ત્યારે. સમજાય છે? ખબર પડે છે? ઓકે. ચલો હવે આપણે બાદબાકી કરીએ. 6 માંથી હવે આ નિશાની ધ્યાનમાં લઈશું. 6 માંથી 6 જાય તો 0 એટલે આ ઉડી ગયા એટલે રિમૂવ થઈ ગયા, લોપ થઈ ગયો. ચલો અહીંયા જો માઈનસ શું થશે? પ્લસ 10 ને 9 19 y ના y. આમાં જો તો મોટા આંકડાની નિશાની એટલે શું હશે? માઈનસ. એ રીતે આમાં આવી જાવ. આ પ્લસ i પ્લસ 51 ને 6 કેટલા થશે? 57 થશે. ચલો આ 19 ક્યાં આવશે? 57/19 માઈનસ છે તો અહીં માઈનસ થશે. બરાબર છે? ચલો 19 તેરી કેટલા થાય? 57. તો y બરાબર કેટલા થઈ ગયા તમારા? 3. અહીં સુધી ખબર પડી લોપની રીતની અંદર? બહુ સહેલી છે. આદેશની રીત કરતા આ રીત ખૂબ સહેલી છે. માત્ર ને માત્ર તમને ખબર પડી જાય
કે કઈ સંખ્યા વડે ગુણવાથી આપણા જે ચલ છે એ સરખા થઈ જાય. બરાબર છે. ચલો હવે આ જે y ની કિંમત છે એ સમીકરણ 1 અથવા 2 માં કોઈ પણ ની અંદર મૂકી દેવાની, જેનાથી આપણને શું મળશે? x ની કિંમત મળશે. ચાલો સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા, તો સમીકરણ 1 શું આપ્યું છે? 3x - 5y બરાબર 3. ચલો 3x એમ નામ y માઈનસ y ની જગ્યાએ કેટલા લખવાના છે આપણે? 3 બરાબર 3. આ 3x 5 તેરી 15 બરાબર 3. આ 3x બરાબર -15 છે. આ બધું જોઈશું કેવા થઈ જશે? પ્લસ થશે. ચલો 3 + 15 તો 3x બરાબર 15 ને 3 18, x બરાબર 18 ના છેદમાં 3, x બરાબર 6 તેરીને 18. આ છેદ ઉડાડો એટલે કેટલા આવશે? 6. મિત્રો બધાની અંદર છે આપણે તેથીની નિશાની કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. તો આપેલ સમીકરણના જે ઉકેલ છે એ y બરાબર 3 ને x બરાબર 6. સમજાય છે મિત્રો? આ રીત છે એ શીખવાની છે, જે ચેપ્ટર નંબર 5 ની અંદર ખૂબ ઉપયોગી બનવાની છે તમને. અને બીજું આ રીત છે એ વિભાગ C ના પહેલા જ 2 દાખલા છે એ લોપ ને આદેશ રીતના આવવાના છે. બરાબર છે. એટલે આ રીત શીખવી ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણા 3 માર્ક છે પાકા છે. બરાબર છે. વિડિયો છે એ છેલ્લે સુધી જોજો એટલે બધા દાખલા તમારા સોલ્વ થઈ જશે. બરાબર છે. ચલો લખી નાખો દાખલો હવે. ચલો જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર જો તો આપણે કોનો પહેલા લોપ કરવો છે? x નો કરવો છે. શું કામ x નો કરવો જોઈએ? કારણ કે તમે જો અહીંયા 5 છે ને અહીંયા 7 છે, તો ઉપરના પહેલા સમીકરણ આપણું જે સમીકરણ 1 છે એને 7 વડે ગુણવા પડે, સમીકરણ 2 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. મોટી સંખ્યા વડે ગુણાકાર કરવો એના કરતા તમે જો તો અહીંયા 2 છે ને અહીંયા કેવા છે? 3 છે. નાની સંખ્યા છે, નાની સંખ્યા વડે ગુણાકાર આપણે ઝડપથી કરી શકીએ છીએ. એટલે કોનો લોપ કરવો જોઈએ? આપણે x નો કરવો જોઈએ. તમે y નો લોપ કરીને જવાબ મેળવી શકો છો, પણ આપણે શું કરવાનું છે? સરળ પડતું અને ઝડપથી થાય એ રીતે કરવાનું છે. ચલો ફટાફટ છે આપણે કોનો લોપ કરવો છે? x નો. તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? મન ગયો. સમીકરણ 2 માં કયો ચલ છે? તો કે 3 છે. એના વડે શું કરી દેશું? સમીકરણ 1 ને ગુણી દેશું. ચાલો લખીએ તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા છે? 3 વડે. અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું આપણે? 2 વડે. સરસ. 2 વડે શું કરવાનું છે આપણે? ગુણતા. ચલો સમીકરણ 1 ને કેટલા વડે વાત કરી? 3 વડે કરવાને 3 વડે ગુણાકાર. 3 દુ 6x પ્લસ 5 તેરી 15y બરાબર 23 તેરી 69. કેટલા વડે ગુણવા હતી? 3 વડે. 3 દુ 6x 5 તેરી 15y 23 તેરી 69 થાય છે. ચલો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. ચલો ગુણો 2 આરે કેટલા આવશે? 3 દુ 6x પછી માઈનસ છે તો માઈનસ 7 છે તો 7 દુ 14 બરાબર 9 દુ 18. ચાલો હવે આ બેની નિશાની કેવી છે? સરખી છે. બાયની બાદબાકી થશે નહીં, બેનો લોપ નહીં થાય. એટલે શું કરવું પડશે આપણે? બધાને એટલે કે સમીકરણ 2 જે આપણે લખ્યું છે એ બધાની નિશાની ચેન્જ કરી નાખવાની. બધાની નિશાની ચેન્જ કરો એટલે આ પ્લસ છે તો કેવા થઈ જશે? માઈનસ. આ માઈનસ છે તો કેવા થઈ જાય? પ્લસ. પ્લસ છે તો કેવા થઈ જાય? માઈનસ. બરાબર છે. હવે ચાલો આપણે બાદબાકી કરીએ. 6 - 6 લોપ થઈ જશે, ઉડી જશે. 6 - 6 એટલે 0x થઈ જશે. x નીકળી ગયો. ચાલો આ પ્લસ i પ્લસ 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 થશે. 15 ને 14 કેટલા થશે? 29y થશે. ચલો i માઈનસ ને આ કેવા થઈ ગયા છે? માઈનસ. ચલો કેટલા થશે? 9 ને 8 17 નો 7 વધી 1 6 ને 2 8 પણ કેવા આવશે? -87. માઈનસ માઈનસ પ્લસ થાય એટલે બેનો સરવાળો કેટલો થશે? -87. મને કયો 29 ક્યાં જાય? ક્યાં જાય? સરસ. 87 ના છેદમાં આવશે 29. ચાલો y બરાબર કેટલા આવશે? 29 તેરી 87 થશે ને. ચલો y ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો આપણને? 3. બરાબર છે. આ y ની કિંમત હવે આપણે શેમાં મૂકશું?
સમીકરણ 1 અથવા 2 ની અંદર. પણ આપણે સમીકરણ છે શેમાં આપણે સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા. બરાબર છે. ચાલો સમીકરણ 100 આપ્યું છે 2x 5y બરાબર -23. ચાલો 2x એમના પ્લસ 5 અને y ની જગ્યાએ આવશે -3 બરાબર -23. તેથી 2x 5 તેરી 15 પ્લસ માઇનસ બરાબર -23. ચલો 2x એમના -23 એમના માઇનસ છે બધો હોય તો પ્લસ થઈ જશે. ચાલો 2x એમના બાદબાકી કરો કેટલા આવે 8 આવશે. મોટા આંકડાની નિશાની બોલે કેવા થઈ જાય -8 થશે. ચલો x બરાબર -8 ના છેદમાં 2 તો x બરાબર -4. સમજાય છે. એના પછીનો આપણો દાખલા અંદર સમીકરણ 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ. આપણે જે અસાઇનમેન્ટના જે પ્રશ્નો છે એની અંદર આ બધા લોકનીતિના દાખલાની અંદર 2 અને 3 આપ્યું છે. એટલે આપણા શિક્ષક જો અસાઇનમેન્ટમાં પેપર કાઢવાના હોય તો આપણા માટે લોકની રીતે ખૂબ સહેલી થઈ જશે. બરાબર છે. ચાલો એની અંદર જોઈએ તો આને કેટલા વડે ગુણવાની વાત કરીએ આપણે સમીકરણ નંબર 1 ને કેટલા વડે ગુણવાના 3 વડે અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. બરાબર ને. ચલો સમીકરણ 1 લઈ લો. સમીકરણ 1 ની અંદર કેટલા વડે ગુણવાની વાત છે 3 વડે. 3 દુ 6x પ્લસ 3 તેરી 9y બરાબર 3 ગુણ્યા 46. 46 ગુણ્યા 3 6 તેરી 18 નો આંકડો વધી આવે 4 તેરી 12 ને 1 13 કેટલા થશે 138. ચલો આ 2 ને કેટલા વડે ગુણવાના છે 2 વડે. 3 દુ 6x 5 દુ 10y બરાબર 74 ના ડબલ 2 વડે ગુણવાના 70 ના ડબલ કરો 140. 4 વધે એને ડબલ કરો 8 થાય. 140 અને 8 કેટલા થશે 148. ચલો મિત્રો હવે શું કરવા કીધું તો આપણે તો કે જે સંખ્યાનો લોપ કરો છે એની નિશાની કેવી છે તો કે સરખી છે. તો આપણે શું કરવાનું હતું બધાની નિશાની શું કરી દેવાની બદલાવી દેવાની. ચલો આ પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ. ચલો બોલો 6 માંથી 6 એટલે ઉડી જશે x નો લોપ થઈ જશે. ચાલો 9 માંથી 10 જાય કેટલા વધે માઈનસ y થાય ને માઈનસ y. ચલો અહીંયા કેટલા વધે 138 148 કેટલા વધે માઈનસ 10. ચલો y બરાબર 10. શું કામ બંને બાજુ માઈનસ માઈનસ શું થઈ જશે કેન્સલ થઈ જશે. એટલે y બરાબર કેટલા મળશે આપણને 10 મળશે. સમજાય છે. ચલો આ y ની કિંમત શેમાં મૂકશું આપણે સમીકરણ 1 અથવા 2 ની અંદર. આપણે શેમાં મૂકવાનું છે ચાલો બોલો સમીકરણ 1 ની અંદર. સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા. ચાલો પહેલું સમીકરણ શું આપ્યું છે 2x 3y બરાબર 46. ચાલો બોલો 2x એમ નામ પ્લસ એમ નામ 3 y ની જગ્યાએ કેટલા લેવાના છે 10. અહીં કેટલા છે 46. ચાલો 2x 10 તેરી 30 બરાબર 46. ચલો બોલો 2x ને અલગ કરી દઈએ પ્લસ છે આ બાજુ છે કેવા થઈ જશે માઈનસ 46 માઈનસ 30. તેથી 2x બરાબર 16. બરાબર ને 46 માંથી 30 જાય 16 વધશે. x બરાબર 16 ના છેદમાં 2 x બરાબર 8. સમજાય છે. બરાબર ને. ચાલો એ જોઈએ પછીનો દાખલો. ચલો જોઈએ દાખલા નંબર 4. મિત્રો દાખલા નંબર 4 ની અંદર તમે જુઓ રકમને જોશો તો તમે જો આપણે x ની કિંમતને આ x કેટલા છે 3x છે અહીંયા x કેટલા આપ્યા છે 1 જ આપ્યો છે. તો હવે જો હું આ ખાલી સમીકરણ 2 ને માત્ર 3 વડે ગુણી દઉં તો અહીં 3x મળે કે ન મળે. ત્યારે સમીકરણ 1 ને કંઈ કરવાનું નહીં. બરાબર છે. જ્યારે કોઈ એક ચલ એકલું આપેલું હોય એની સહગુણક માત્ર ને માત્ર 1 હોય ત્યારે આવું કરવાનું
કે જે ઉપરનો સહગુણક છે 3 એના વડે ગુણી દેવાના. 3x મળી જાય તો સમીકરણ 1 ને આપણે કઈ કરશું નહીં. બરાબર છે. ચાલો લખી નાખી ભાઈ સમીકરણ 2 ને 3 વડે ગુણતા. બરાબર છે. સમીકરણ 2 ને 3 વડે ગુણો કેટલા આવશે બોલો? 3x - 4 તેરી 12y બરાબર 13 તેરી 39. ચલો પહેલું સમીકરણ શું આપણને આપ્યું છે? 3x + 2y બરાબર 11. ચલો x નો લોપ તમારે કરવો હોય, નિશાની સરખી છે તો કે હા, નિશાની કેવી કરવાની? બે વિરુદ્ધ. આ પ્લસ છે આને કેવા કરી દેવાના? માઈનસ. પ્લસ છે માઈનસ, પ્લસ છે માઈનસ, બધાની નિશાની બદલાઈ નાખવાની છે. ચલો એમાં x x શું થશે? ઉડી જાય. ચલો માઈનસ અને માઈનસ કેવા થાય? પ્લસ. 12 ને માઈનસ 2 એટલે કેટલા થશે? -14y બરાબર. આ પ્લસ છે, આ કેવા થઈ ગયા? માઈનસ. બે ને શું કરશું? બાદબાકી. 9 માંથી 1 જાય 8, 3 માંથી 1 જાય 2, કેટલા આવશે? 28. ચલો y બરાબર 28 ના છેદમાં -14. y બરાબર 14 દુ કેટલા થશે? 28 ને માઈનસ છે તો માઈનસ, તો y ની કિંમત તમારી થઈ જશે -2. બરાબર છે. y ની કિંમત શેમાં મૂકશું આપણે? સમીકરણ નંબર 2 ની અંદર મૂકી દે. શું કામ? કારણ કે આમાં સહગુણક x નો છે, અહીં સહગુણક નથી. બરાબર છે. ચલો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા. બરાબર છે. ચલો સમીકરણ 2 x - 4y બરાબર 13. ચલો x એમ નામ લેવા દઈશું -4, y એટલે -2 બરાબર 13. ચલો x બરાબર 4 દુ 8 માઈનસ માઈનસ પ્લસ બરાબર 13. તો x બરાબર 13 - 8, x બરાબર 5. જોવો તો જો સમીકરણ 1 ની અંદર મૂક્યો તો તમારે જે આમાં થોડી ગણતરી છે વધારે કરવી પડે. બરાબર છે. ચલો હવે જોઈએ છેલ્લો દાખલો આપણે. જો દાખલાની અંદર શું આપ્યું આપણને? તો કે હવે આની અંદર આવે છે અપૂર્ણ, એટલે કે છેદની અંદર સંખ્યા આવે છે. તો આપણે છે આદેશી રીતની અંદર શીખી ગયા હતા કે બેય સંખ્યા વડે ભાગી શકાય એવી એક સંખ્યા લેવાની. તો 2 અને 3 વડે ભાગી શકે એવી સંખ્યા કઈ મળે આપણને? 6 મળે. બરાબર છે. તો આપેલ સમીકરણ જે આપેલું એને કેટલા વડે ગુણી દઈશું આપણે? 6 વડે ગુણી દેવાના. એટલે આ સમીકરણ 1 છે એને લખી નાખી ભાઈ સમીકરણ 1 ને 6 વડે ગુણતા. બરાબર. 6 વડે ગુણો, આને ગુણ્યા 6 થાય એટલે 2 તેરી 6 એટલે કેટલા આવી જાય? અહીંયા 3x થઈ જાય કે ન થઈ જાય? ચાલો આને 2 વડે ગુણી 6 વડે ગુણો એટલે 2 3 દુ 6, તો 2 દુ 4 હોય, વચ્ચે પ્લસ. બરાબર. અને 6 વડે ગુણો એટલે કેટલા હોય? 6 એકા 6. બરાબર ને? ચલો નીચેના સમીકરણ ની અંદર એવું કરી જો તો છેદમાં કેટલા છે? 1 હોય ને, તો આનો લસા કેટલો આવે? 3 આવશે. આપણે સમીકરણ કેટલા વડે ગુણવાના? 3 વડે. ચાલો આને સમીકરણ 2 કહી દઈએ. સમીકરણ 2 ને 3 વડે ગુણતા. અને 3 વડે ગુણો એટલે 3x આવે, અને 3 વડે ગુણો એટલે 3 3 કેન્સલ થાય એટલે અહીંયા આવશે -1, અને 3 વડે ગુણો એટલે 3 તેરી 9. 3 એ 3 પદને મિત્રો ગુણવાના છે. જો એક પદને ભૂલી ગયા, ભૂલ ક્યાં થશે તમારી? તો કે આ 3 ને એમ નામ રહેવા દેશો તમે. આ બે ને તમે 3 વડે ગુણી દેશો પણ આ શું થશે? ભૂલાઈ જશે. એટલે યાદ રાખજો 3 એ 3 પદને છે એ ગુણાકાર કરવાનો છે. બરાબર છે. ચાલો આ સમીકરણ આપણું થઈ ગયું 3x 3. જો તો બંને સમીકરણની અંદર x તો સરખા દેખાય છે, એટલે કે x નો સહગુણક સરખો છે ને. આને સમીકરણ નંબર આપણે 3 કહી દઈએ, અને સમીકરણ નંબર 4 કહી દઈએ. તો સમીકરણ નંબર 3 અને 4 પરથી શું લખશો તમે? તો સમીકરણ નંબર 3 છે 3x + 4y બરાબર -6. અહીંયા આવશે 3x - y બરાબર 9. ચાલો સરખા સરખા સહગુણક છે, બે સરખી નિશાની સાથે છે. શું કરવું પડશે? બધાની નિશાની બદલાવી પડશે. માઈનસ પ્લસ માઈનસ. બરાબર છે. આ 3 3 ઉડશે એટલે શું થઈ જશે?
ઉડી જશે. અહીંયા આવશે પ્લસ પ્લસ 4 ને y કેટલા થશે 5y થશે, માઈનસ માઈનસ પ્લસ થશે, 9 ને 6 કેટલા થશે -15, y બરાબર -15 ના છેદમાં 5, y બરાબર -3. બરાબર છે. y ની કિંમત શેમાં મૂકશું આપણે 3 અથવા 4 ની અંદર. જો તો y એકલો છે તો એમાં જ સમીકરણની અંદર મુકાય, એનાથી ગુણાકાર નહીં કરવો પડે આપણે. ચાલો સમીકરણ 4 માં y ની કિંમત મૂકતા સમીકરણ 4 શું છે 3x y બરાબર 9. ચલો 3x y ની જગ્યાએ આવશે -3 બરાબર 9. 3x પ્લસ માઈનસ માઈનસ પ્લસ 3 બરાબર 9. આ પ્લસ છે, આ બાજુ હવે કેવા થઈ જશે માઈનસ થઈ જશે. અહીં શું વધે 3x બરાબર કેટલા આવશે અહીંયા 6 વધે. સરસ. ચલો x બરાબર 6 ના છેદમાં 3, તો x બરાબર 3 દુ 6, તો x બરાબર કેટલા થઈ જશે 2. અને બધાની જગ્યાએ શું કરશું આપણે તેથીની નિશાની. બરાબર છે, સમજાય છે? તો આ વિડિયોની અંદર બસ આ વિડિયો જો તમને ઉપયોગી લાગતો હોય તો આપણા વિડિયોને લાઈક કરો, આપણે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જે આપણો વિડિયો શેર કરો. બરાબર છે? અને તમે કયા ચેપ્ટર છે એ શીખવા માંગો છો આપણી પાસે એ તમે કોમેન્ટની અંદર જણાવો તો આપણે એનો વિડિયો છે એ બનાવશું. અને આપણા YouTube ચેનલની અંદર છે એ આપણે પ્રકરણ 3 ના વિડિયો છે એ પૂરો થાય છે. બરાબર છે? અને હવે નેક્સ્ટ છે એ આપણે નવા વિડિયો સાથે મળીશું.